નમસ્કાર. ચાલો આજે આપણે એક મસ્ત મજાની સફર પર જઈએ. એવી સફર જે આપણને આપણા દેશ ભારતની વિવિધતાના અદ્ભુત રંગો બતાવશે. આપણું આજનું પ્રકરણ છે યુનિટી ઇન ડાયવર્સિટી. એનો મતલબ શું થાય? એનો મતલબ થાય છે વિવિધતામાં એકતા. તો ચાલો ભારતની સંસ્કૃતિની આ અદ્ભુત યાત્રા શરૂ કરીએ. જરા વિચારો તો કે જો આવું કોઈ જૂનું એકદમ રહસ્યમય ટાઈમ મશીન હાથમાં આવી જાય તો શું કરો? બસ આવો જ કંઈક વિચાર કિરણને આવ્યો. ક્યારે? જ્યારે એણે એના દાદાજીની લેબમાં આ જબરદસ્ત મશીન જોયું. અને બસ સમજી લો કે અહીંથી જ એની એક મજેદાર સાહસિક યાત્રા શરૂ થઈ જાય છે. તો જુઓ, કિરણ અત્યારે છેક ભવિષ્યમાં છે. વર્ષ છે 4555 અને એને પાછું આવવું છે વર્ષ 2025માં. પણ આ ટાઈમ મશીન છે ને એ કંઈ સાધારણ નથી. એને ખાલી સમયમાં જ પાછો નથી લાવતું, પણ આખા ભારતમાં ફેરવે છે. તો ચાલો ને આપણે પણ કિરણની સાથે આ રોમાંચક સફરમાં જોડાઈ જઈએ. તો કિરણનું પહેલું સ્ટોપ આવ્યું રાજસ્થાનનું એક ગામ. અને ત્યાં એ કોને મળ્યો ખબર છે? એકદમ કુશળ કઠપૂતળીના ખેલ કરનારને. જુઓ, આ કઠપૂતળીની કળા કેટલી જૂની અને હજી પણ કેટલી જીવંત છે. કિરણે તો જોયું કે કેવી રીતે આ નાની નાની રંગબેરંગી કઠપૂતળીઓ પોતાના આગવા અંદાજમાં આખી વાર્તાઓ કહી દેતી હતી. સાચું કહું તો એ જોઈને એ તો બસ મંત્રમુગ્ધ જ થઈ ગયો. રાજસ્થાનથી સીધો કિરણ પહોંચ્યો ઓડિશા, ત્યાંના એક આદિવાસી ગામમાં. અને ત્યાં એની મુલાકાત થઈ એક બહુ જ પ્રતિભાશાળી કલાકાર સાથે. એ કલાકારે કિરણને આદિવાસી ચિત્રકામની એવી તો સુંદર ડિઝાઇન અને પેટર્ન બતાવી કે બસ ત્યારે કિરણને સમજાયું કે કળા એટલે શું. એ તો લોકો અને એમને સંસ્કૃતિને જોડતો એક અતૂટ પુલ છે. હવે કિરણની યાત્રા પહોંચી પૂર્વ અને ઉત્તર ભારતમાં. પહેલાં તો એ ગયો પૂર્વમાં, આસામ. ત્યાં એણે બોહાગ બિહુનો તહેવાર જોયો. આ છે ને આસામીઓનું નવું વર્ષ કહેવાય. એણે જોયું કે લોકો કેવા ખુશ થઈને બિહુ નૃત્ય કરી રહ્યા છે. પછી ત્યાંથી એ પહોંચ્યો ઉત્તરમાં, પંજાબ. ત્યાં ખેડૂતો વૈશાખીનો તહેવાર ઉજવી રહ્યા હતા, એટલે કે પાકની લણણીનો આનંદ. બંને જગ્યાએ માહોલ એકદમ આનંદ અને ઉલ્લાસથી ભરેલો હતો. તો હવે કિરણનો પ્રવાસ પહોંચ્યો છેક દક્ષિણમાં, કેરળ. ત્યાં એક કથકલી નૃત્યકારને મળ્યો અને એણે જોયો એ અદ્ભુત નૃત્ય, જેમાં માસ્ક અને કેટલી બધી જટિલ મુદ્રાઓ હતી. બહુ જ અઘરું છે આ નૃત્ય. અને અંતે આટલું બધું ફરીને એ પાછો આવ્યો પોતાના ઘરે, ગુજરાતમાં, કચ્છના રણમાં. અહીં એ એક ખૂબ જ હોશિયાર વણકરને મળ્યો અને જોયું કે જાણે કાપડનો દરેક દોરો એક સુંદર વાર્તા કહી રહ્યો હતો. તો જો, કિરણની આખી જે મુસાફરી હતી ને એનો સારાંશ આ ટેબલમાં છે. ચાલો આપણે સાથે મળીને એને ભરીએ અને થોડા નવા અંગ્રેજી શબ્દો પણ શીખી લઈએ. સૌથી પહેલાં રાજસ્થાન. એમાં હી મેટ એનો મતલબ તે મળ્યો. કોને મળ્યો? અ સ્કિલ્ડ પપટીયર, એટલે કે એક કુશળ કઠપૂતળીવાળાને. અને હી સો એટલે કે તેણે જોયું. શું જોયું? ધી આર્ટ ઓફ કઠપુતલી. હવે ગુજરાતનો વારો. ગુજરાતમાં એ કોને મળ્યો હતો? યાદ છે, અ ગિફ્ટેડ વીવર, એકદમ હોશિયાર વણકરને. કેરળમાં અ માસ્ટર ડાન્સર. પંજાબમાં બરાબર ફાર્મર્સ એટલે કે ખેડૂતો. અને છેલ્લે ઓડિશામાં અ ટેલેન્ટેડ આર્ટિસ્ટ, એક પ્રતિભાશાળી કલાકાર. જોયું કેટલું સહેલું છે? આટલા પ્રવાસ પછી કિરણને એક વાત તો સમજાઈ ગઈ કે જ્ઞાન અને શાણપણ મેળવવા માટે કોઈ મોટી સ્કૂલની જરૂર નથી. એ તો ગમે ત્યાંથી મળી શકે છે. રસ્તામાં એણે એક એવી જ પ્રેરણાદાયક વાર્તા સાંભળી, એક પાણી ભરનાર અને એના બે ઘડાની વાર્તા. અને આ વાર્તા છે ને એ આપણને જીવનનો એક બહુ જ મોટો પાઠ શીખવી જાય છે. તો વાર્તા કંઈક આવી છે. એક પાણી ભરનાર હતો, એની પાસે બે મોટા ઘડા હતા. એ રોજ પોતાની કાવડ પર એ બંને ઘડા લટકાવીને નદીમાંથી પાણી ભરી લાવતો. હવે આ બે ઘડામાંથી એક ઘડો તો એકદમ સરસ આખો હતો, પણ જે બીજો ઘડો હતો ને એમાં એક નાની તિરાડ હતી. અંગ્રેજીમાં કહીએ તો અ હોલ એટલે કે કાણું. હવે પેલો જે તિરાડવાળો ઘડો હતો ને એ બહુ જ દુઃખી રહેતો. કેમ? કારણ કે એના કાણાને લીધે એના માલિકના ઘરે પહોંચતા પહોંચતા તો અડધું પાણી રસ્તામાં જ ઢોળાઈ જતું. એક દિવસ એણે હિંમત કરીને પાણી ભરનારને કીધું, આઈ એમ અશેમ્ડ ઓફ માયસેલ્ફ. એનો મતલબ થાય છે, મને મારી જાત પર બહુ શરમ આવે છે. એ પોતાની આ ખામીથી એકદમ નિરાશ થઈ ગયો હતો. પણ પાણી ભરનારી તો પ્રેમથી હસીને જવાબ આપ્યો. એણે કહ્યું, અરે, તે ક્યારે એ વાત પર ધ્યાન આપ્યું છે કે રસ્તાની તારી બાજુએ કેવા સુંદર ફૂલો ઉગ્યા છે? એ મેં જાણી જોઈને તાળી બાજુએ જ ફૂલોના બીજ વાવ્યા હતા.
અને દરરોજ જ્યારે આપણે ઘરે પાછા ફરીએ છીએ ત્યારે તને ખબર પણ નથી હોતી અને તું એ બીજને પાણી પીવડાવી દે છે. તો આ વાર્તાનો સાર શું છે? સાર એ છે કે એવરીવન ઇઝ ઇમ્પોર્ટન્ટ એન્ડ એવરીથિંગ ઇઝ યુઝફુલ. એટલે કે દરેક વ્યક્તિ મહત્વની છે અને દરેક વસ્તુ ઉપયોગી છે. પેલી તિરાડ જે ઘડાને પોતાની નબળાઈ લાગતી હતી એ જ તો આખા રસ્તાને સુંદર બનાવવાનું કારણ બની. આનો સીધો અર્થ એ છે કે આપણે જે કહેવાતી ખામીઓ હોય છે ને એ પણ ક્યારેક કોઈક સુંદર હેતુ પૂરો કરી શકે છે. કિરણે પોતાના પ્રવાસમાં ખાલી જુદી જુદી કળાઓ અને તહેવારો જ ન જોયા હો, એણે તો અલગ અલગ ભાષાઓ અને લોકોને નમસ્તે કરવાની રીતો પણ શીખી. ત્યારે એણે સમજાયું કે શબ્દો પણ આપણી સંસ્કૃતિની જેમ જ એક ઉજવણી છે. હા, કવિતાની પંક્તિઓ જુઓ. ભારતની સંસ્કૃતિનું કેટલું સુંદર વર્ણન છે એમાં. આનો અર્થ એમ થાય છે કે ભારતની સંસ્કૃતિ એક દુર્લભ ખજાના જેવી છે, પરંપરાઓથી ભરપૂર. આપણે આપણા વડીલોનું સન્માન કરીએ છીએ, એમની કાળજી રાખીએ છીએ. અને નમસ્તે એ ખાલી એક શબ્દ નથી, એ એક એવું અભિવાદન છે જે બતાવે છે કે આપણે સાચે જ એકબીજાની કાળજી રાખીએ છીએ. આ સ્લાઇડ પરથી તો તરત જ ખબર પડી જાય કે ભારતમાં ભાષાઓની કેટલી બધી વિવિધતા છે. જુઓ, અંગ્રેજીમાં આપણે કહીએ હેલો, ગુજરાતીમાં નમસ્તે, આસામમાં જાઓ તો નમસ્કાર, પંજાબમાં સત શ્રી અકાલ અને સંસ્કૃતમાં નમો નમઃ. જોયું? કહેવાનો ભાવ તો એક જ છે, પણ એને વ્યક્ત કરવાના શબ્દો કેટલા અલગ અને કેટલા સુંદર છે, નહીં? ચાલો, હવે એક નાનકડી મજાની રમત રમીએ. એક શબ્દ પઝલ. આપણે રાઇમિંગ વર્ડ્સ શોધવાના છે. રાઇમિંગ વર્ડ્સ એટલે એવા શબ્દો જેનો ઉચ્ચાર સરખો થતો હોય. તો પહેલો શબ્દ છે રેર. એના જેવો બીજો કયો શબ્દ હતો કવિતામાં? વિચારો વિચારો. મળ્યો? કેર. એકદમ સાચું. હવે બીજો શબ્દ નાઇટ. એનો રાઇમિંગ વર્ડ સહેલો છે લાઇટ. અને છેલ્લો શબ્દ છે લવ. એનો રાઇમિંગ વર્ડ છે અબવ. વાહ, ખૂબ સરસ. હવે આટલું બધું ફર્યા પછી, આટલું બધું જોયા અને શીખ્યા પછી કિરણ હવે શું વિચારે છે ખબર છે? એ પોતાના ભવિષ્ય વિશે વિચારી રહ્યો છે કે હું આગળ શું કરીશ. અને આ જ સવાલ આપણને અંગ્રેજી ગ્રામરના એક બહુ જ મહત્વના ટોપિક પર લઈ જાય છે, ધ ફ્યુચર ટેન્સ, એટલે કે ભવિષ્યકાળ. તો આ ફ્યુચર ટેન્સ એટલે શું? એકદમ સહેલું છે. ભવિષ્યકાળ એટલે કે એવી બાબતો વિશે વાત કરવી જે હજી થઈ નથી પણ પછીથી થશે, ભવિષ્યમાં થશે. અને આ માટે અંગ્રેજીમાં આપણે મોટાભાગે એક શબ્દ વાપરીએ છીએ વિલ. જેમ કે મારે કહેવું હોય કે હું જઈશ તો હું કહીશ આઈ વિલ ગો. ચાલો આને થોડા ઉદાહરણોથી સમજીએ. અહીં ડાબી બાજુ અત્યારની એટલે કે વર્તમાન કાળની વાત છે અને જમણી બાજુ ભવિષ્યની વાત છે. જુઓ, પહેલું વાક્ય માય ફાધર ઇઝ અ ફાર્મર એટલે કે મારા પિતા ખેડૂત છે. આ અત્યારની હકીકત છે. પણ ભવિષ્યમાં શું? આઈ વિલ બીકમ અ ટીચર એટલે કે હું શિક્ષક બનીશ. બીજું જુઓ, હી ગોઝ ટુ ધ ફાર્મ એટલે તે ખેતરે જાય છે. એનું ભવિષ્યકાળ શું થશે? આઈ વિલ ગો ટુ ધ સ્કૂલ એટલે હું શાળાએ જઈશ. તો તમે જોઈ શકો છો કે કેવી રીતે ઇઝનું વિલ બીકમ અને ગોઝનું વિલ ગો થઈ ગયું. આ જ છે ભવિષ્યકાળ. પોતાની આ મજેદાર સફર પછી કિરણ પણ હવે પોતાના ભવિષ્યના સપનાઓ વિશે વિચારે છે. એ વિચારે છે કે આઈ વિલ ફ્લાય અ પ્લેન આફ્ટર 10 years, જેનો મતલબ છે હું 10 વર્ષ પછી પ્લેન ઉડાવીશ. અને બીજું શું વિચારે છે? આઈ વિલ વોટ આફ્ટર 8 years, એટલે કે હું 8 વર્ષ પછી વોટ આપીશ. આ બંને વાક્યો એની ભવિષ્યની યોજનાઓ બતાવે છે, જેમાં વિલનો ઉપયોગ થયો છે. તો કિરણની આ અદ્ભુત સફર અહીં પૂરી થાય છે. પણ જતા પહેલા એક સવાલ છે, વિચારવા જેવો. વોટ વિલ યુ ડુ ઇફ યુ ગેટ અ ટાઈમ મશીન? જો કોઈને ટાઈમ મશીન મળે તો એ શું કરશે? આના વિશે જરૂરથી વિચારજો. અને હા, આજે આપણે જે વિલ શબ્દ શીખ્યા ને એનો ઉપયોગ કરીને અંગ્રેજીમાં જવાબ બનાવવાનો પ્રયત્ન કરજો. ચલો, ફરી મળીશું.